નમસ્કાર, ઝી 24 કલાકના વિન્ડે લાઈવ સાથે હું છું બંસી દવે। મેઘરાજાનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને ખેલૈયાઓની સાથે સાથે મેઘરાજા પણ ધડબડાટી બોલાવી રહ્યા છે અને ખેડૂતો અને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી છે। જી હા, રાજ્યના 110 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે તો તેને લઈ અતિ ભારે વરસાદની સંભાવનાઓ પણ આગામી સમયમાં વ્યક્ત કરવામાં આવી છે। તો આજે 29 તારીખ 29 સપ્ટેમ્બર અને જોઈશું કે વિન્ડીના માધ્યમથી રાજ્યમાં કેવો માહોલ રહેવાનો છે। તો સવારે 7 વાગ્યાનો સમય આપ જોઈ રહ્યા છો। સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ઉના પર મેઘરાજા ધડબડાટી બોલાવા જઈ રહ્યા છે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, કારણ કે જે રીતે આ સિસ્ટમ સક્રિય છે તેને લઈ અને પૂરું સૌરાષ્ટ્ર કવર કરી લીધું છે। જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે, ઉનામાં જે દરિયાઈ પટ્ટો જે છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ, તો આ તરફ આપ જુઓ થાન અને અમદાવાદ બાજુ પણ સારો એવો વરસાદ રહી શકે છે। તો છૂટો છવાયો વરસાદ રહેશે। વલસાડ, સુરત, વડોદરામાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે। હવે સવારે 7 વાગ્યાનો સમય, આગામી સમયમાં જોઈએ કે વિન્ડીના માધ્યમથી શું લાગી રહ્યું છે। સવારે 10 વાગ્યાનો સમય છે, આપ જોઈ રહ્યા છો કે જે આ સિસ્ટમ સક્રિય છે તેને લઈ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા તૂટી પડ્યા છે। તો આ સિસ્ટમ ધીરે ધીરે રાજ્ય તરફ આવી રહી છે, નજીક આવી રહી છે। તો આપ જુઓ, આ જે માફ કરશો, આ જે વિસ્તાર જે છે દરિયાઈ પટ્ટો, દ્વારકા, જૂનાગઢ, જે ઉના દરિયાઈ પટ્ટો જે છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, કારણ કે આ સિસ્ટમ ધીરે ધીરે રાજ્યમાં અંદર આવી રહી છે। તો ફરી આગામી સમય જોઈએ તો 1 વાગ્યાનો સમય, 1 વાગ્યા આપ જોઈ રહ્યા છો કે ભારેથી અતિ ભારે વરસાદ, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે આ સિસ્ટમ અંદર આવી ચૂકી છે અને જૂનાગઢ, ઉના, જામનગર, થાન, દ્વારકા ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને આ તરફ સુરત, વલસાડમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે। તો આ તરફ કચ્છની વાત કરીએ, ગાંધીધામ, નલિયામાં પણ અતિ ભારે વરસાદ જોવા મળશે। તો રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ જોવા મળશે, પરંતુ ઉના, જામનગર, જૂનાગઢ, દ્વારકાની, થાનની સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે મેઘરાજા વાવાઝોડાના મૂડમાં લાગી રહ્યા છે। ત્યારબાદ જોઈએ સાંજે 4 વાગ્યાનો સમય, તો જૂનાગઢ પર આ જે સિસ્ટમ છે તેને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદ એટલે પૂરા સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। ઉના, જૂનાગઢ, જામનગર, દ્વારકા, ખાસ કરીને નલિયા, ગાંધીધામ, ત્યાં કચ્છના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ સાંજનો સમય જોઈ લઈએ, સાંજે 7 વાગ્યાનો સમય છે, તો સિસ્ટમ થોડી ધીમી પડતી જોવા મળી રહી છે, પરંતુ ગાંધીધામ, કચ્છની આપ સ્થિતિ જુઓ, નલિયાની ત્યાં વરસાદ હશે, જામનગરમાં વરસાદ હશે, જૂનાગઢની સ્થિતિ તે જોવા મળી રહી છે। તો જામનગર, દ્વારકા, જૂનાગઢ ત્યાં પણ સારો એવો વરસાદ રહેશે। ત્યારબાદ આજે રાત્રે 10 વાગ્યાનો સમય, તો આપ જોઈ રહ્યા છો ફરી ઝપેટમાં લીધા છે દ્વારકા, જૂનાગઢ, જામનગરને જે દરિયાઈ વિસ્તાર જે છે ત્યાં આ સિસ્ટમના કારણે આ જે રીતે સિસ્ટમ ઇફેક્ટ કરી રહી છે તે રીતે દ્વારકા, જૂનાગઢ, જામનગર આપ જોઈ રહ્યા છો ભારેથી અતિ ભારે વરસાદ। તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાનો છે, આયોજકો ચિંતામાં છે, કારણ કે રાતનો સમય, 10 વાગ્યાનો સમય, નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે। તો જે રીતે આ સિસ્ટમ બતાવી રહી છે તો સૌરાષ્ટ્રના ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે। તો આ તરફ સુરત, વલસાડમાં પણ સારો એવો વરસાદ રહેશે, વડોદરામાં પણ સારો એવો વરસાદ રહેશે, કચ્છમાં પણ સારો એવો વરસાદ રહેશે। ત્યારબાદ જોઈ લઈએ રાત્રે 1 વાગ્યા સુધીનો સમય, તો આ જ સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને દ્વારકાનો દરિયો ગાંડો થશે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। જૂનાગઢ પર મેઘરાજા ત્રાટકી રહ્યા છે। આજનો દિવસ જૂનાગઢ માટે ખૂબ જ ભયંકર છે। ઉના એટલે સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ ભારેથી અતિ ભારે કહી શકાય, કારણ કે વહેલી સવારથી જે આ સિસ્ટમ છે તેને લઈ અને પૂરો દિવસ સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે, ગીર સોમનાથમાં ધડબડાટી બોલાવશે, આ તરફ કચ્છ, ગાંધીધામ, નલિયામાં પણ ધડબડાટી બોલાવશે અને રાતના સમયે સુરત, વલસાડમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો આયોજકો, ખેલૈયાઓ અને ખેડૂતો ત્રણેય ચિંતામાં મુકાયા છે, કારણ કે જે રીતે વરસાદ જોવા મળશે તેને લઈ ખેલૈયાઓ અને આયોજકો તો ચિંતામાં છે જ, કારણ કે જે રીતે મોટા મોટા આયોજનો કરવામાં આવ્યા છે, ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, તો ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે, કારણ કે જે રીતે મકાઈનો પાકનો જે સમય ચાલી રહ્યો છે તેને લઈ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે।